પ્રકરણ 15 જળ પરિવાહ. વિદ્યાર્થી મિત્રો, જળ પરિવાહ શબ્દ એ એક ક્ષેત્રની નદીતંત્રની વ્યવસ્થિત પ્રણાલી માટે વપરાય છે. ભારતનું ભૂપૃષ્ઠ જોતાં જણાય છે કે એક મુખ્ય નદી અને તેની શાખા નદીઓ જુદી જુદી દિશાએથી આવીને જોડાય છે. આ નદીઓનું જળ કોઈ જળાશય, સમુદ્ર કે રણ પ્રદેશને મળે છે. આ પ્રકારે એક નદીતંત્ર દ્વારા તેનો પ્રવાહ જે ક્ષેત્રમાંથી પસાર થાય છે તેને નદી બેસિન કહે છે. કોઈ પર્વત કે ઉચ્ચ પ્રદેશ નદીઓના જળ પરિવહનને એકબીજાથી અલગ કરે છે તેને જળ વિભાજક કહે છે. ભારતના જળ પરિવહનની રચના ભૌગોલિક રચનાના આધારે કરવામાં આવે છે. તેના આધારે ભારતની નદીઓને બે વિભાગમાં વહેંચવામાં આવે છે. એક, હિમાલયની નદીઓ. બે, દ્વિકલ્પીય નદીઓ. પ્રાકૃતિક રચનાની વિશેષતાને કારણે ભારતની નદીઓના બે વિભાગ પાડવામાં આવ્યા છે. આને કારણે બંને હિમાલયની નદીઓ અને દ્વીપકલ્પીય નદીઓમાં મોટો તફાવત જોવા મળે છે. હિમાલયની નદીઓમાં જળ પ્રવાહ કાયમી જોવા મળે છે. તેમાં બારેમાસ જળ પ્રવાહ રહે છે, કેમ કે ચોમાસામાં વરસાદના કારણે અને ઉનાળામાં શિખરોનો બરફ પીગળતા તળેટીના જથ્થામાં વધારો થતાં નદીઓના પ્રવાહમાં વધારો થાય છે. હિમાલયની મુખ્ય બે નદીઓ સિંધુ અને બ્રહ્મપુત્ર આ પર્વતમાળાના ઉત્તર ભાગમાંથી નીકળે છે. આ નદીઓએ પર્વતોને કાપીને કોતરોનું નિર્માણ કર્યું છે. હિમાલયની નદીઓ તેના ઉદ્ભવ સ્થાનેથી નીકળીને સમુદ્રને મળતા સુધી લાંબો રસ્તો પસાર કરે છે. નદી પ્રવાહની ત્રણ અવસ્થા: એક, ઉપરવાસ. બે, મધ્યસ્થ ભાગ. ત્રણ, હેઠવાસ. વિદ્યાર્થી મિત્રો, નદી જ્યારે પર્વતીય ક્ષેત્રોમાંથી નીકળે છે ત્યારે ત્યાં તીવ્ર ઘસારણ કરે છે. અહીંથી પોતાની સાથે પુષ્કળ પ્રમાણમાં રેતી અને કાંપ વહાવી જાય છે. મધ્ય તથા હેઠવાસમાં નદીઓનો પ્રવાહ ધીમો પડે છે. અહીં તેઓનું અપવહન વિસર્પી એટલે કે સર્પાકાર જોવા મળે છે. નદીઓના વિસર્પણને કારણે તથા પૂરના પ્રભાવથી મેદાનોમાં ઘોડાની નાળ જેવા નાળ આકારે સરોવરો રચાય છે. મુખ પ્રદેશ આગળ નદી અનેક શાખાઓમાં વિભાજિત થાય છે. કાળક્રમે આ વિભાજિત ભાગ ત્રિકોણ આકારના અતિશય રસાળ ફળદ્રુપ ભાગમાં રૂપાંતર પામે છે, જેને ડેલ્ટા કહે છે. દ્વીપકલ્પીય નદીઓ મોસમી છે, કારણ કે તેનો જળજથ્થો માત્ર વરસાદ પર જ આધારિત હોય છે. શુષ્ક ઋતુ દરમિયાન તેનો પ્રવાહ ઘટી જાય છે અથવા બંધ થઈ જાય છે. હિમાલયની નદીઓની સરખામણીમાં આ નદીઓની લંબાઈ પણ ઓછી છે, તેમજ આ નદીઓ છીછરી છે. ભારતની પ્રાકૃતિક રચના તેમજ પહાડોના ઢોળાવના કારણે મોટા ભાગની દ્વીપકલ્પીય નદીઓ પશ્ચિમ ઘાટમાંથી નીકળીને પૂર્વ તરફ વહી બંગાળની ખાડીને મળે છે. દ્વીપકલ્પીય નદીઓ માટે પશ્ચિમ ઘાટ એ મુખ્ય જળ વિભાજક બને છે. હિમાલયની નદીઓ સિંધુ, ગંગા તથા બ્રહ્મપુત્ર હિમાલયમાંથી નીકળતી મુખ્ય નદીઓ છે. આ નદીઓનો લાંબી છે, તેમજ અનેક શાખા નદીઓ તેમને મળે છે. કોઈ એક મોટી નદી તથા તેની શાખા નદીઓ એકબીજાને મળે ત્યારે જે સ્વરૂપ રચાય તેને જળ પરિવાહ પ્રણાલી કહેવામાં આવે છે. સિંધુ નદી પ્રણાલી. સિંધુ નદીનું ઉદ્ગમ સ્થાન તિબ્બતમાં આવેલ માનસરોવરની નજીક છે. પ્રથમ તે પશ્ચિમમાં વહી ઉત્તર પશ્ચિમ તરફ ગતિ કરે છે. આમ તે લદ્દાખ કેન્દ્રશાસિત પ્રદેશના લેહ જિલ્લામાં પ્રવેશ કરે છે.
અહીં તેણે દુર્ગમ કોતરોનું નિર્માણ કર્યું છે. અહીં તેને જાસ્કર, નુબ્રા, શ્યોક અને હુંજા જેવી નદીઓ મળે છે. સિંધુ નદી બાલ્ટિસ્તાન તથા ગિલગિટ ક્ષેત્રમાં વહી અટક આગળ પર્વતીય ક્ષેત્રમાંથી બહાર નીકળે છે. સતલુજ, બિયાસ, રાવી, ચેનાબ અને જેલમ તેને મળતી શાખા નદીઓ છે. આ પાંચે નદીઓ પાકિસ્તાનના મિથાનકોટ પાસે સિંધુ નદીને મળે છે. આ બધી નદીઓનો સંયુક્ત પ્રવાહ દક્ષિણ તરફ વહી છેવટે પાકિસ્તાનમાં થઈને અરબ સાગરને મળે છે. આ નદી મેદાની પ્રદેશમાં મંદ પ્રવાહે વહે છે. આ નદી બેસિનનો ત્રીજો ભાગ ભારતના જમ્મુ કાશ્મીરના પર્વતીય ક્ષેત્રોમાં આવેલો છે. ગંગા નદી બેસિન હિમાલયની ગંગોત્રી હિમનદીમાંથી નીકળેલ ભાગીરથી અને અલકનંદા દેવપ્રયાગમાં એટલે કે ઉત્તરાખંડમાં પરસ્પર મળે છે. પહાડી પ્રદેશો છોડી ગંગા હરિદ્વાર આગળથી મેદાની પ્રદેશોમાં પ્રવેશ કરે છે. હિમાલયમાંથી આવતી અનેક નદીઓ ગંગા નદીને મળે છે, જેમાં યમુના, ઘાઘરા, ગંડક તથા કોસી છે. હિમાલયની યમનોત્રી એટલે કે યમનોત્રીમાંથી યમુના નીકળે છે. આ નદી ગંગાની જમણી બાજુ વહીને અલ્હાબાદ પાસે ગંગામાં ભળી જાય છે. ઘાઘરા, ગંડક તથા કોસીના મૂળ નેપાળમાં છે. તેના કારણે ઉત્તરના મેદાની પ્રદેશોમાં દર વર્ષે પૂરનો પ્રકોપ જોવા મળે છે. કેટલાક વિસ્તારોમાં ભારે જાનમાલની હાનિ થાય છે. તેમ છતાં આ નદીઓએ રચેલા ફળદ્રુપ કાપના મેદાનોમાંથી ભારત કૃષિ ક્ષેત્રે સમૃદ્ધિ પ્રાપ્ત કરી શક્યું છે. દ્વીપકલ્પીય ઉચ્ચ પ્રદેશોમાંથી નીકળતી કેટલીક નદીઓમાં ચંબલ અને બેતવા યમુનાને તથા સોન ગંગા નદીને મળે છે. આ નદીઓ અર્ધ શુષ્ક ક્ષેત્રોમાંથી નીકળે છે તેમજ તેમની લંબાઈ પણ ઓછી છે. તેઓનો જળ જથ્થો પણ મર્યાદિત છે. ઉત્તર તથા દક્ષિણમાંથી મળતી નદીઓનો સંયુક્ત પ્રવાહ આગળ વધી બે ભાગમાં વહેંચાય છે. એક ફાંટો બાંગ્લાદેશમાં પ્રવેશ કરે છે. અહીં તેને પદ્માના નામે ઓળખવામાં આવે છે. બીજો ફાંટો પશ્ચિમ બંગાળમાં ભાગીરથી હુગલી નામે ઓળખાય છે. છેવટે આ બંને પ્રવાહો બંગાળની ખાડીને મળે છે. ગંગાનો પ્રવાહ બાંગ્લાદેશમાં પદ્માના નામે ઓળખાય છે. અહીં તે બ્રહ્મપુત્ર નદીના પ્રવાહની સાથે ભળી જાય છે. આ બંનેનો સંયુક્ત પ્રવાહ મેઘના નામે ઓળખાય છે. બ્રહ્મપુત્ર નદી પ્રણાલી. બ્રહ્મપુત્ર નદી તિબ્બતમાં આવેલા માનસરોવરની પૂર્વમાંથી તથા સિંધુ અને સતલુજના મૂળની નજીકથી નીકળે છે. તેથી વધુ પ્રવાહ લંબાઈ ભારતની બહાર છે. આ નદી હિમાલયની શ્રેણીને સમાંતર પૂર્વમાં વહે છે. નામ ચાબરવા પાસેથી અંગ્રેજી યુ આકારે વળાંક લઈ ભારતના અરુણાચલ પ્રદેશમાં પ્રવેશ કરે છે. અહીં તે દિહાંગના નામે ઓળખાય છે. દિહાંગ, લોહિત અને કેનુલા જેવી શાખા નદીઓ મળીને અસમમાં બ્રહ્મપુત્ર તરીકે ઓળખાય છે. તિબેટમાં આ નદીમાં કાંપનું પ્રમાણ બહુ ઓછું છે. ભારતમાં આ નદી વધારે વરસાદવાળા ક્ષેત્રોમાંથી પસાર થાય છે. તેથી અહીંથી જળ જથ્થાની અને કાંપની માત્રામાં વધારો થાય છે. અસમમાં અનેક શાખા નદીઓ તેને મળે છે. આમ બ્રહ્મપુત્ર નદી ગુંફિત સ્વરૂપમાં વહે છે. દર વર્ષે વર્ષા ઋતુમાં આ નદીના જળ જથ્થામાં મોટા પ્રમાણમાં વધારો થાય છે. પરિણામે અસમ અને બાંગ્લાદેશમાં વારંવાર આવતા પૂરથી ભારે વિનાશ થાય છે. અહીં ઉત્તર ભારતની બીજી નદીઓ કરતાં આ નદીમાં વિરોધાભાસ જોવા મળે છે. અસમમાં ચોમાસા દરમિયાન પડતા વરસાદને કારણે અહીં વધારે માત્રામાં નિક્ષેપણ થાય છે. આ નદીમાં રેતીના પ્રમાણમાં વધારો થતાં તેની સપાટી ઊંચે આવતી જાય છે. તેથી
આ નદીના પ્રવાહમાં વારંવાર માર્ગ પરિવર્તન જોવા મળે છે. બે દ્વીપકલ્પીય નદીઓ. પશ્ચિમ ઘાટ દ્વીપકલ્પીય નદીઓનો મુખ્ય જળ વિભાજક ગણાય છે. પશ્ચિમ ઘાટ દક્ષિણ ભારતના પશ્ચિમ કિનારે દક્ષિણથી ઉત્તર દિશામાં વ્યાપ્ત છે. મહાનદી, ગોદાવરી, કૃષ્ણા, કાવેરી વગેરે દ્વીપકલ્પની મુખ્ય નદીઓ છે. આ બધી નદીઓ પૂર્વ તરફ વહી બંગાળની ખાડીને મળે છે અને મુક્ત ત્રિકોણ પ્રદેશ એટલે કે ડેલ્ટા ધરાવે છે. પશ્ચિમ ઘાટની પશ્ચિમે અનેક નદીઓ વહે છે. અલબત્ત નર્મદા અને તાપી જેવી મોટી નદીઓ પૂર્વથી વહી પશ્ચિમે આવેલા અરબ સાગરને મળે છે. નર્મદા બેસિન. નર્મદા મધ્યપ્રદેશના અરમકંટક પાસેથી નીકળે છે. તે પશ્ચિમી બાજુએ એક ફાટખેંડમાં થઈ વહે છે. જબલપુર પાસે સંગેમરમરના ખડકાળ પ્રદેશમાંથી વહે છે. અહીં ઢોળાવને કારણે તીવ્ર વેગથી વહે છે, જ્યાં ધુઆંધાર નામનો જળધોધની રચના પણ થયેલી છે. આ નદીની શાખા નદીઓની લંબાઈ વધારે નથી. મોટાભાગની નદીઓ કાટખૂણે મળે છે. આ નદીઓ બેસિન મધ્યપ્રદેશ અને ગુજરાતમાં વ્યાપ્ત છે. નર્મદા નદીની લંબાઈ લગભગ 1312 કિલોમીટર છે. તાપી બેસિન મધ્યપ્રદેશના સાતપુડાની ગિરિમાળાઓ છે. અહીંના બેતુલ જિલ્લામાંથી તાપી નદી નીકળે છે. તે નર્મદાની સમાંતર એક ફાટખેંડમાં થઈને વહીને અરબ સાગરને મળે છે. મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રમાં તેનું બેસિન ક્ષેત્ર વ્યાપ્ત છે. અરબ સાગર તથા પશ્ચિમ ઘાટની વચ્ચેનું કિનારાનું મેદાન સાંકડું છે. અહીંની નદીઓની લંબાઈ ખૂબ ઓછી છે. પશ્ચિમ બાજુએથી વહેતી મુખ્ય નદીઓની લંબાઈ ખૂબ જ ઓછી છે. પશ્ચિમ બાજુએ વહેતી મુખ્ય નદીઓમાં સાબરમતી અને મહી એટલે કે મહીસાગરનો સમાવેશ થાય છે. તાપી નદીની લંબાઈ લગભગ 724 કિલોમીટર છે. ગોદાવરી બેસિન. આ નદી દ્વીપકલ્પીય નદીઓમાં સૌથી મોટી નદી છે. તે મહારાષ્ટ્રના નાસિક જિલ્લાના પશ્ચિમ ઘાટના ઢોળાવોમાંથી નીકળે છે. તેની લંબાઈ લગભગ 1465 કિલોમીટર છે. આ નદી પૂર્વમાં વહી બંગાળની ખાડીને મળે છે. દ્વીપકલ્પીય નદીઓમાં તેનું બેસિન ક્ષેત્ર સૌથી મોટું છે. આ નદી બેસિનનો 50% ભાગ મહારાષ્ટ્રમાં છે. બાકીનું બેસિન ક્ષેત્ર મધ્યપ્રદેશ અને આંધ્રપ્રદેશમાં જોવા મળે છે. ગોદાવરીને અનેક શાખા નદીઓ મળે છે, જેમાં પૂર્ણા, વર્ધા, પ્રાણહિતા, માંજરા, વેનગંગા અને પેનગંગાનો સમાવેશ થાય છે. ગોદાવરીના પ્રવાહને માર્ગ લાંબો અને બેસિન ક્ષેત્ર વિસ્તૃત છે. તેથી તેને દક્ષિણની ગંગા તરીકે ઓળખવામાં આવે છે. મહાનદી બેસિન. મહાનદીનું ઉદ્ગમ સ્થાન છત્તીસગઢના પહાડી ક્ષેત્રમાં છે. તે ઓડિશામાંથી વહીને બંગાળની ખાડીને મળે છે. તેની લંબાઈ લગભગ 860 કિલોમીટર છે. તેનું બેસિન ક્ષેત્ર છત્તીસગઢ, ઝારખંડ તથા ઓડિશામાં છે. કૃષ્ણા બેસિન. તે મહારાષ્ટ્રના પશ્ચિમ ઘાટના મહાબળેશ્વર પાસેથી નીકળે છે. તે લગભગ 1400 કિલોમીટર લંબાઈ ધરાવે છે. તેને મળતી શાખા નદીઓમાં તુંગભદ્રા, કોયના, ઘાટપ્રભા, મુસી તથા ભીમા છે. તેનું બેસિન ક્ષેત્ર મહારાષ્ટ્ર, કર્ણાટક અને આંધ્રપ્રદેશમાં ફેલાયેલું છે. કાવેરી બેસિન. કાવેરી પશ્ચિમ ઘાટની બ્રહ્મગીરી પર્વતમાળામાંથી નીકળે છે. તેની લંબાઈ લગભગ 760 કિલોમીટર છે. તેને મળતી શાખા નદીઓ અમરાવતી, ભવાની, હેમાવતી તથા કાલિની છે. તેનું બેસિન ક્ષેત્ર કેરળ, કર્ણાટક, તમિલનાડુમાં વ્યાપ્ત છે. તે તમિલનાડુના કુડલોરના દક્ષિણમાં એટલે કે કાવેરીપટ્ટનમથી બંગાળની ખાડીને મળે છે. આ સિવાય
અન્ય નાની નદીઓ પણ છે, જે પૂર્વ તરફ વહી બંગાળની ખાડીને મળે છે. તેમાં દામોદર, બ્રાહ્મણી, વૈતરણી તથા સુવર્ણરેખાનો સમાવેશ થાય છે. સરોવરો. ભારતમાં અનેક નાના મોટા સરોવરો આવેલા છે. મીઠા પાણીના સરોવરો હિમાલયની પહાડી વિસ્તારોમાં જોવા મળે છે. મોટાભાગના સરોવરોમાં ચોમાસા દરમિયાન પાણી હોય છે. શુષ્ક ક્ષેત્રોમાં અંતઃસ્થળીય નદીઓ વડે હિમાલયના ક્ષેત્રોમાં સરોવરોની રચના હિમનદીઓથી થયેલી છે. કેટલાક સરોવરો પવન, નદીઓ તથા માનવ પ્રવૃત્તિને કારણે રચાયેલા છે. વિસર્પી નદીઓમાં પૂરના પ્રકોપના કારણે ઘોડાની નાળ જેવા સરોવરો રચાય છે. સમુદ્રની ભરતીના કારણે લઘુન સરોવરો રચાયેલા છે. ચિલ્કા, કોલુરુ અને પુલિકેટ આ પ્રકારના સરોવરનું ઉત્તમ ઉદાહરણ છે. રાજસ્થાનમાં આવેલું સાંબર સરોવર ખારા પાણીનું સરોવર છે, જેમાંથી મીઠું પકાવવામાં આવે છે. મીઠા પાણીના સરોવરો હિમાલયના ક્ષેત્રોમાં છે, જે હિમ નદી દ્વારા નિર્માણ પામ્યા છે. જે તે સમયે હિમ નદીના ગર્તમાં પાણી ભરાવાથી સરોવરો રચાયા. હિમ નદીઓ બરફ પીગળી જતાં અહીં સુંદર સરોવરો બન્યા છે. કાશ્મીરનું વોલર સરોવર ભૂગર્ભીય ક્રિયાઓ દ્વારા રચાયેલું છે. આ સિવાય દલ, ભીમતાલ, નૈનીતાલ, લોકતાલ તથા બડાપાની વગેરે સરોવરો ક્ષેત્રોમાં જોવા મળે છે. સરોવરની ઉપયોગિતા. સરોવર માનવીને અનેક રીતે ઉપયોગી છે. કેટલીક નદીઓ સરોવરમાંથી નીકળે છે. જ્યાં વધુ વરસાદ પડે છે તેવા ક્ષેત્રોમાં આવેલા સરોવરોમાં વધારે પ્રમાણમાં જળ સંચિત કરી શકાય અને સંચિત થયેલા જળનો ઉપયોગ સિંચાઈ અને અન્ય ઉપયોગ માટે થાય છે. સરોવરોમાં સંગ્રહ કરેલા પાણીનો ઉપયોગ દુષ્કાળ વખતે પણ થઈ શકે છે. માનવી દ્વારા નિર્મિત નદી પર બંધાયેલા બંધો અને તેને અંતર્ગત કેટલાક સરોવરો જળ વિદ્યુત ઉત્પાદન માટે ખૂબ જ ઉપયોગી છે. ઘણા સરોવરો તો કુદરતી સૌંદર્યમાં વધારો કરે છે. પરિણામે આવા સરોવરો સહેલગાહ તરીકે વિકસિત થયા છે. સરોવરો મત્સ્ય પ્રવૃત્તિ અને પ્રવાસન સ્થળો તરીકે પણ મહત્ત્વના બની રહ્યા છે. નદીઓનું આર્થિક મહત્ત્વ. માનવ ઇતિહાસમાં નદીઓનું મહત્ત્વ સૌથી વધુ રહ્યું છે. નદીઓનું પાણી કુદરતી સંસાધન છે. તે માનવીની ઘણી બધી પ્રવૃત્તિઓ માટે અનિવાર્ય છે. તેને માનવીની પ્રાથમિક જરૂરિયાતો સંતોષી છે. ખેતી તથા ઉદ્યોગોનો વિકાસ નદીઓના કારણે થયો છે. પ્રાચીન સંસ્કૃતિઓ પણ નદીઓને આભારી રહી છે. મોટાભાગના મોટા શહેરો નદી કિનારે વિકાસ પામ્યા છે, જેમ કે દિલ્હી, કલકત્તા, અમદાવાદ, ભરૂચ, સુરત વગેરે. ભારત જેવા કૃષિપ્રધાન દેશની કૃષિના વિકાસ માટે નદી એ પાયો ગણવામાં આવે છે. આધુનિક સમયમાં તેનો જળનો ઉપયોગ પીવા માટે, સિંચાઈ માટે, જળ વિદ્યુત માટે તથા નૌકા વિહાર માટે થાય છે. નદી પ્રદૂષણ. નદીઓનો પાણીનો ઉપયોગ ઘરેલું, કૃષિ તથા ઔદ્યોગિક ઉત્પાદન પ્રવૃત્તિમાં વધારે પડતો થાય છે. આપણે નદીઓને લોકમાતા કહીએ છીએ, તેને પવિત્ર પણ ગણીએ છીએ. તેમ છતાં નદીઓમાં ઉદ્યોગોનું મલિન જળ છોડીએ છીએ. શહેરોની ગટરોના પાણી શહેર પાસે આવેલી નદીઓમાં ઠલવાય છે. ઉપરાંત નદીઓનો કચરો પણ નદીના પાણીમાં નાખીએ છીએ. પરિણામે માનવી જેને લોકમાતા કહે છે તે નદીના પાણીને પ્રદૂષિત કરે છે. આમ ઔદ્યોગિકરણ, શહેરીકરણના પરિણામે જળ પ્રદૂષણમાં સતત વધારો થયા કરે છે. નદીના પાણીનું પ્રદૂષણ આપણી રાષ્ટ્રીય સમસ્યા બની ગઈ છે. નદીના પાણીને દૂષિત થતું અટકાવવા સરકાર હાલમાં વિશેષ પ્રકારના પ્રયત્નો કરી રહી છે. આ સંદર્ભે સરકારશ્રીની કામગીરીની સાથે લોક ભાગીદારી પણ એટલી જ ઇચ્છનીય છે. જળ પ્રદૂષણ અટકાવવાના ઉપાયો.
જળ પ્રદૂષણ અટકાવવા કડક નિયમોનું પાલન કરાવવું જોઈએ. રાષ્ટ્રીય નદી સંરક્ષણ યોજના એટલે કે નેશનલ રિવર કન્ઝર્વેશન પ્રોજેક્ટ દ્વારા જળ શુદ્ધિકરણના કાર્યક્રમો અમલી બનાવવા જોઈએ. ઔદ્યોગિક એકમો પોતાનું પ્રદૂષિત પાણી નદીઓમાં ન છોડે તે માટેના કડક નિયમો બનાવવા જોઈએ. ઔદ્યોગિક એકમોએ પોતાનું ઉદ્યોગો દ્વારા છોડવામાં આવતું રાસાયણિક જળમાં રહેલા હાનિકારક તત્વો દૂર કરવા જોઈએ. દરેક નાગરિકે નદીમાં સ્વચ્છ જળ પાણી રહે તે માટે ઘરનો કચરો નદીના પાણીમાં ન પડે